હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન. આજે આપણે બનાવીશું નાન કઠાઈ. એના માટે જોઈશે 200 ગ્રામ મેંદો, 200 ગ્રામ રવો, 200 ગ્રામ ખાંડ, બેકિંગ પાવડર છે 2 ચમચી અને 1 ચમચી ખાવાનો સોડા અને પિસ્તા અને બદામની કતરણ છે અને ઘી જોઈશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે સ્ટાર્ટ કરશું. ઘી પણ 200 ગ્રામ લેવાનું છે. એકદમ ઇઝી માપ છે. બધું 200 ગ્રામ સરખું જ લેવાનું છે, એટલે માપ લેવામાં કોઈને તકલીફ પડે એવું છે જ નહીં. એવું સ્પેશિયલ યાદ રાખવું પડે એવું પણ નથી. એકદમ બેકરી જેવી જ બનશે. એમાં આપણે 200 ગ્રામ ખાંડ એડ કરીશું. હવે એને એક વિસ્કરની મદદથી પ્રોપર એકદમ લીસું થાય ત્યાં સુધી બરાબર એક જ સાઈડ આપણે એને હલાવતા રહીશું. તો હવે આપણે 5-7 મિનિટ સુધી સતત એક સરખું હલાવ્યું છે. દળેલી ખાંડ જ લેવાની છે, પણ તો પણ એ ઓગળી ગઈ અને એકદમ હલકું બી થઈ ગયું અને બંને સરસ મિક્સ થઈ ગયા. હવે આપણે આમાં મેંદો અને રવો એડ કરીશું. 200 ગ્રામ મેંદો છે, એ જ રીતે આપણે 200 ગ્રામ રવો એડ કરીશું. બેકિંગ પાવડર અને સોડા છે. બરાબર મિક્સ કરી લઈશું અને એક ડો રેડી કરી લઈશું. બહુ ઢીલો નથી બનાવવાનો ડો. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. બદામની કતરણ અને પિસ્તાની કતરણ એડ કરીશું થોડી. સરસ વળાઈને એવા થઈ જ ગયા છે જો નાન કઠાઈના ગોળા. બીજું કશું એડ કરવું નહીં પડે. એલચી ઓપ્શનલ છે. જો તમને ગમતી હોય, ભાવતી હોય તો એલચીનો ભૂકો પણ તમે એડ કરી શકો છો આમાં. હવે આપણે એના નાના નાના ગોળા વાળી લઈશું. ઓવનની ટ્રે છે, આપણે એને ગ્રીસ કરી લઈશું ઘીથી. આમાંથી આપણે એક ગોળા વાળી લઈશું. ગોળ વાળી સેટ ચપટું કરી અને મૂકી દઈશું. ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે મૂકી દઈશું. ઓવનને હીટ કરવા માટે મૂકી દીધું છે. આવી રીતે બધા ગોળા વાળી લઈશું અને એની ઉપર બદામ છે, પિસ્તા છે, એની કતરણ મૂકી અને સહેજ સ્પ્રેસ કરી દઈશું. આવી રીતે આપણે બધું રેડી કરી દઈશું. જો આ રીતે આપણી બધી નાન ખટાઈ રેડી કરી છે. હવે એને ઓવનમાં મૂકીશું આપણે. ઉપર 20 મિનિટ્સ માટે મૂકીશું આપણે. આપણી નાન કટાઈ રેડી થઈ ગઈ છે. આપણે એને બહાર કાઢીને સર્વ કરશું. તો રેડી છે આપણી નાન કટાઈ. જો હું તમને એક તોડીને બતાવું કેવી ક્રિસ્પી અને સોફ્ટ બની છે. જો એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી છે. તો નાન કટાઈ રેડી છે. એકદમ બેકરી જેવી જ બને છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી નવી રેસીપી જોવા માટે. થેન્ક યુ.